અને રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની કવાયત તેજ જોવા મળી રહી છે। આ તરફ શપથ વિધિ જ્યારે આજે થવાની છે તેને લઈને તૈયારીઓ પણ થઈ રહી છે। સવારે મંત્રીઓને મંત્રીપદ માટે ફોન આવવાના પણ શરૂ થઈ ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે દરેક મંત્રીઓને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે। પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવતા મંત્રીપદ નક્કી માનવામાં આવી રહ્યું છે। ઘણા એવા મંત્રીઓ છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં કુંવરજી બાવળિયાનો પણ સમાવેશ થાય છે। કુંવરજી બાવળિયાને ફોન કરીને તેમને રિપીટ કરવામાં આવ્યા છે। પુરુષોત્તમ સોલંકીને પણ ફોન કરવામાં આવ્યો છે। આ સાથે કનુ દેસાઈને પણ ફોન કરીને તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલને પણ ફોન આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ મંત્રીઓને ફોન કરીને જાણ કરી છે। પદનામિત મંત્રીઓને મુખ્યમંત્રીએ ફોન કરીને મંત્રીપદ સોંપવા અંગેની જાણ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, આજે મંત્રીમંડળના જે નવું વિસ્તરણ થઈ રહ્યું છે, મંત્રીઓ શપથ લેવાના છે, એક બાદ એક લોકોને ફોન આવી રહ્યા છે, ખુદ મુખ્યપ્રધાન ફોન કરી રહ્યા છે અને તમામ મંત્રીઓને જાણ કરી રહ્યા છે। શું અપડેટ મળી રહી છે લેટેસ્ટ? પહેલા સીધા દ્રશ્યો બતાવી દઈશ કે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો છે। મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। 11:30 કલાકે તમામ ધારાસભ્યો જે છે તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવશે અને તમામ લોકો જે મંત્રીઓ જે છે શપથ લેવાના છે તેની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવશે। મહત્વની વાત છે કે તમામ ધારાસભ્યોને સૂચન જે છે તે કરી દેવામાં આવે છે। આપણી પાસે ચેતન શંભુ મહારાજ તેમની વાત કરીશું। મહારાજ, શું કહેશો? શપથવિધિ કરવાના છે ધારાસભ્યો તરીકે? આજે નવા મંત્રીમંડળના શપથ થવા જઈ રહ્યા છીએ। જે પણ નવા મંત્રીઓ આવે એને આપના માધ્યમથી હાર્દિક શુભકામના પાઠવું છું અને ગુજરાતની વિકાસ ગાથા અવિરત આગળ વધે અને નરેન્દ્રભાઈ મોદીએ જે સૂત્ર આપ્યું છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એ સૂત્ર સાર્થક થાય અને આજે આનંદની વાત એ છે કે સાધુ સંતો આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે। ખાસ કરીને કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવશે અને કેટલાકનું બધું કપાશે। હવે એ તો પાર્ટીનો વિષય છે, કોને મંત્રી બનાવવા કોને નહીં બનાવવા, અને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, એને જેને બનાવશે એને શુભેચ્છા। અને કદાચ કોકનું નામ નીકળે જ તો એ ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે, એટલે બહુ ચિંતા નથી એની। મહત્વની વાત છે કે મહાત્મા મંદિર ખાતે શપથવિધિના કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તમામ ધારાસભ્યોને એક બાદ એક ફોન કરીને સૂચન પણ આપવામાં આવી રહ્યા છે કે તેઓએ શપથ જે છે તે લેવાના છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે 4 વાગ્યા પછી કેબિનેટ બેઠક મળશે। તમામ મંત્રીઓને એમના શપથ લેવામાં આવશે। શપથ બાદ 4 વાગ્યાની આસપાસ કેબિનેટ બેઠક મળશે અને કેબિનેટ બેઠકની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તમામ મંત્રીઓને નવા મંત્રીઓએ શપથ લીધા હશે તેમને પદની ફાળવણી જે છે તે કરવામાં આવશે। જી, અત્યાર સુધી શપથ ગ્રહણ સમારોહ બાદ એ સ્થળ પર કોણ કોણ પહોંચ્યું છે? બિલકુલ, અત્યાર સુધી શપથવિધિ કાર્યક્રમની અંદર કેટલાક જે રિપીટ થવાના છે તે તમામ મંત્રીઓને ટેલિફોનિક સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। જો ટેલિફોનિક સૂચનાની વાત કરીએ કયા મંત્રીઓને સૂચન કરવામાં આવ્યું છે તેની જો વાત કરીએ તો પ્રફુલ્લ પાનસેરિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રદ્યુમન વાજા સહિત તમામ લોકો, તમામ ધારાસભ્યોને ફોન ઉપર સૂચન આપી દેવામાં આવે છે કે એક બાદ એક ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા હતા એટલે કે તમારે મંત્રીપદ તરીકે શપથ લેવાનું છે, જેમાં નામ જે કરવામાં આવ્યા છે 5 થી 6 જેટલા મંત્રીઓને રિપીટ જે છે તે કરવામાં આવી છે કે જે મંત્રીઓ જે છે તેમને કેબિનેટ બેઠકની અંદર લઈ જવામાં આવે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। એટલે કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે, અને સૌથી મોટા સમાચાર એ છે કે અર્જુન મોઢવાડિયાને ફોન જે છે તે આવી ચૂક્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા, જેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેઓ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય પદ તરીકે ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યા અને તેઓને પણ મંત્રીમંડળ માટે ફોન આવી ચૂક્યો છે। અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી આવ્યા હતા તેમને પણ હાલ મંત્રીમંડળમાં શપથ લેવા માટે તેમને ટેલિફોનિક સૂચન જે છે તે આપવામાં આવી ચૂક્યું છે। જી, એ સાથે એક મહત્વની માહિતી એ પણ મળી રહી છે જતીન કે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા જોવા મળશે। હર્ષ સંઘવીનું નામ સામે આવી રહ્યું છે। હર્ષ સંઘવીને એક મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે। એટલે વિજય રૂપાણીના સમયમાં જ્યારે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા હતી, વધુ એક વખત એ ફોર્મ્યુલા જોવા મળી રહી છે।
ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવું તેને લઈ જાણીતી છે. ભારતીય જનતા પાર્ટી કયા નેતાને ક્યારે શું પરિસ્થિતિમાં ઊભો કરી દે છે તે કોઈ જાણતું નથી. હાલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડેપ્યુટી સીએમ બનાવવાની પણ વાત ચાલી રહી છે. વિજય રૂપાણી વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ જે ડેપ્યુટી સીએમ હતા તેઓને જે પદ જે હતું તે આગળ ગુજરાતમાં બીજી વખત એવું કહી શકાય કે ડેપ્યુટી સીએમ જે છે તેનું પદ આપી શકે છે. તેમાં અલ્પેશ ઠાકોર અને કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેઓનું નામ પણ જે છે તે આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જ્યાં સુધી ઓફિશિયલ આવતું નથી, જ્યાં સુધી કહેવામાં નથી આવતું, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના સૂત્રો તો કહી રહ્યા છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જે હર્ષ સંઘવી હતા તેઓને અત્યારે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી વાત પણ સામે આવી રહી છે. પરંતુ હાલ કહી શકાય કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે ધારાસભ્યો હતા તેઓના 4 ચાંદ લાગવાના છે. અર્જુન મોઢવાડિયાને ફોન આવી ચૂક્યો છે મંત્રીપદના શપથ લેવા માટે. હવે સીજે ચાવડા જે છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેઓને ફોન આવે છે કે કેમ. શપથ સ્થળ પર અત્યાર સુધી કોણ કોણ પહોંચ્યું છે, કયા કયા મોટા નેતાઓ પહોંચ્યા છે અને કોણ કોણ મોટા નેતાઓ આવવાના છે તે અંગે શું અપડેટ મળી રહી છે? બિલકુલથી અન્વી, હાલ તમે સીધા દ્રશ્યો બતાવીશું કે મહાત્મા મંદિર ખાતેના આ સ્ટેજ ઉપરના દ્રશ્યો છે કે એક બાદ એક દિગ્ગજ નેતાઓ જે છે તે આવી રહ્યા છે. હાલ વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક જે છે તેઓ આવી ચૂકેલા છે. સાથેમાં જ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ જે છે તે આવવાના છે. ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ CR પાટીલ જે છે તેઓ અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે. તેઓ પણ આ સમારંભ જે છે તેની અંદર હાજરી આપવાના છે. સાથેમાં જ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા જે છે તેઓ પણ હાજર રહેવાના છે. સાથે સુનિલ બંસલ રાષ્ટ્રીય મહામંત્રી છે તેઓ પણ હાજર રહેવાના છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ જે છે તે શપથવિધિ કાર્યક્રમની અંદર હાજરી આપી રહ્યા છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે અહીંયા આવી ચૂકેલા છે. આપણી પાસે કેટલાક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની સાથે મયંક નાયક જે છે તે અહીંયા આવી પહોંચેલા છે. અને મયંક નાયકને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. મયંકભાઈ, શું કહેશો? નવા મંત્રીઓ શપથ લેશે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતની અંદર નવું મંત્રીમંડળ આજે શપથ લેવા જઈ રહ્યું છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીની હાજરીમાં, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે આખું નવું મંત્રીમંડળ ગુજરાતના નવા મંત્રીમંડળો થકી વિકસિત ભારતનો સંકલ્પ કરવા માટે અને ગુજરાતની 6.5 કરોડ જનતાની જે આકાંક્ષાઓ છે એને પૂરું કરવા માટે આજે શપથવિધિનો કાર્યક્રમ થયો. કેટલાક મંત્રીઓ રિપીટ થશે તો કેટલાકનું બધું કપાય તેવી પણ વાત છે. કેટલા મંત્રી રાખવા, કોને રાખવા, આ નિર્ણય એ માન્ય મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર હોય છે. એટલે માન્ય મુખ્યમંત્રી એમના અનુકૂળ અને વિસ્તારને અનુકૂળ તમામ મંત્રીઓને સ્થાન આપશે. ડેપ્યુટી સીએમ બનાવવાની પણ વાત ચાલી રહી છે. ગુજરાતમાં જરૂર છે ખરી ડેપ્યુટી સીએમની? ડેપ્યુટી સીએમ બનાવવા, કેબિનેટ બનાવવા, રાજ્યકક્ષાના મંત્રી બનાવવા, આ બધા જ અધિકારો માન્ય મુખ્યમંત્રીના છે. બિલકુલ મહત્વની વાત છે કે જે પ્રમાણે હાલ મંત્રીઓ મંત્રણના લોકો જે શપથ લેવાના છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 11:30 વાગ્યે શપથવિધિનો કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સાધુ સંતો જે છે તે હાજર રહેવાના છે. જી, આભાર જતીન. જોડવા માટે, માહિતી આપવા માટે. એક તરફ જે શપથવિધિ સ્થળ છે ત્યાં તૈયારીઓ અને બીજી તરફ નરેશ પટેલનું મંત્રીપદ નક્કી છે. કોને કોને ફોન આવ્યા છે તે અપડેટ લઈ લઈએ તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ફોન આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે અલગ અલગ મંત્રીઓને ફોન આવી રહ્યા છે. નવા મંત્રીમંડળને લઈને એક બાદ એક નેતાઓને ફોન આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે, જેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સાથે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ ફોન આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. એક બાદ એક મંત્રીઓને ફોન કરવામાં આવી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ ફોન આવ્યો છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોવાની જાણકારી મળી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ ફોન આવ્યો છે. ખુદ મુખ્યપ્રધાન ફોન કરીને તમામ લોકોને જાણ કરી રહ્યા હોવાની પણ માહિતી જોવા મળી રહી છે. નવા મંત્રીમંડળને લઈને એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. આ તરફ ભિલોડાના ધારાસભ્ય PC બરંડાને પણ ફોન આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જીતુ વાઘાણીને પણ ફોન કરવામાં આવ્યા છે. જીતુ વાઘાણીનો પણ સમાવેશ થયો છે, તેમને પણ ફોન કરવામાં આવ્યો છે અને આ અંગેની જાણકારી
જાણકારી આપવામાં આવી છે। એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને મંત્રીપદ મળ્યું હોવાની જાણ તેમને કરવામાં આવી રહી છે। આજે જ્યારે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે, દર્શના વાઘેલાને પણ ફોન આવ્યો હોવાની માહિતી એક મહિલા ધારાસભ્ય જેને ફોન આવ્યો છે, દર્શના વાઘેલા, રીવાબા જાડેજા કે જેમનું નામ ચર્ચાતું હતું, રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી વિરેન્દ્ર અમારી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે, મંત્રીપદ અંગે જાણ કરવામાં આવી રહી છે, શું લેટેસ્ટ અપડેટ છે? અત્યાર સુધી તમામ બાજુ બેઠકોનો દોર છે તે જોવા મળી રહ્યો હતો। મોડી રાતથી વહેલી સવાર સુધી તેવી વાત હતી કે તમામ જે ધારાસભ્યો છે જેમનું મંત્રીમંડળની અંદર સમાવેશ કરવાનો છે તે તમામ લોકોને ટેલિફોનિક જાણ કરવામાં આવશે, પણ મોડી રાતથી તે વહેલી સવાર સુધી નહીં, પરંતુ 1 કલાકની અંદર જ તમામ જે ધારાસભ્યો હતા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। અત્યારે જીએસટીવીની ટીમ એમએલએ ક્વાર્ટર્સ ખાતે એનવી ઉપસ્થિત છે અને જે ધારાસભ્ય ગણદેવીના છે તેમના પરિવાર સાથે ચર્ચા કરવી છે। તેમને જ થોડી વાર પહેલા જગદીશ વિશ્વકર્મા દ્વારા ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવી હતી। ફોન આવ્યો છે, મંત્રી મંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, કેવી લાગણી અનુભવ? અમને ખૂબ જ લાગણી છે। સાહેબનો જે પરિશ્રમ હતો, જે મહેનત કરતા હતા, તે લોકોને બી બહુ જ લાગણી હતી। આજે ગામથી કેટલા લોકો સવારથી ભીડ થઈ ગઈ હતી અને બહુ જ લાગણી છે, શું બોલી શકાતું નથી। તેમને નીકળતી વખતે મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું છે। હા, એને દહીં સાકરથી મીઠું મોઠું કરાવી પછી મોકલાવ્યા। કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અમને બહુ જ ઉત્સાહ હતો। આજે સવારથી જ બહુ જ ભીડ હતી। બિલકુલથી અન્વી કહી શકાય કે ભીડ હતી તે જોવા મળી રહી હતી, ખૂબ જ ઉત્સાહ હતો તેવી વાત સામે આવી રહી છે। બહાર જઈશું, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું, કારણ કે તમામ જે ધારાસભ્યો છે તેમને 1 by 1 છે તે ટેલિફોનિક વાત છે જાણ કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે મંત્રીપદ તરીકે। આપને કોનો ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી, કેવો ઉત્સાહ? હું આપના માધ્યમ દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું કે મને ફરીવાર જવાબદારી સોંપવામાં આવી છે। એ રીતે હું પ્રદેશનું જે અમારું શીર્ષ નેતૃત્વ છે એમનો પણ હું ખૂબ આભારી છું। બિલકુલથી અન્વી કહી શકાય કે જીએસટીવીના માધ્યમથી તમામ લોકોનો આભાર છે તે માનવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રમાણેની ગઈકાલથી તે અત્યાર સુધીની જે તૈયારીઓ હતી તે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। આખરી ઓપ છે તે આપવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ જીએસટીવી દ્વારા ગ્રાઉન્ડ લેવલ ઉપરથી રિપોર્ટિંગ છે તમામ દર્શકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે અન્વી તો કુંવરજી બાવળિયા છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, તેની સાથે સાથે જામનગરથી રીવાબા જાડેજા છે, તેમને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને થોડીક વાર પહેલાં જ કનુ પટેલને જે જગદીશ વિશ્વકર્મા છે તેમના દ્વારા ટેલિફોનિક જાણ કરીને તેમને અવગત કરાવવામાં આવ્યા છે। અન્વી, બિલકુલ, તેમના ઘરે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ખુશી છે। આ તમામ જે નવા મંત્રીઓ જે શપથ લેવાના છે તેમની સામે અનેક પડકારો પણ રહેલા છે। 2027માં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે અનેક પડકારોનો સામનો પણ કરવો પડશે। બિલકુલથી કહી શકાય અન્વી, કારણ કે જે પ્રમાણે અત્યારે વિસ્તરણ છે તે કરવામાં આવ્યું ને ત્યારબાદ આ જે નવા મંત્રીમંડળનું જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું, તમામ લોકોની જાણ કરવામાં આવી રહ્યા છે। ટૂંક સમયની અંદર એટલે કે 2027ની અંદર ફરી એક વખત વિધાનસભાનું જે ઇલેક્શન યોજાવાનું છે અને તેની અંદર ખૂબ જ પડકારો રહેલા હશે, કારણ કે જ્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું ત્યાંની જ વાત કરવામાં આવે તો તમામ લોકો ત્રસ્ત થયા હતા, કારણ કે જે પ્રમાણે માર્ગો ખખડધજ હાલતમાં જોઈ મળી રહ્યા હતા અને તમામ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી રોષનો તોપલો છે તે ઠાલવતા હતા, કારણ કે જે પ્રમાણે અમદાવાદ એક મેગા સિટી કહેવાતું હોય છે અને સૌથી તમામ લોકોની નજર અમદાવાદ તેમજ ગાંધીનગર તરફ જોવા મળતી હોય છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર જ અનેક એવા પોસ્ટ વિસ્તાર હતા તે પણ માર્ગો ખખડધજ હાલતની હતા। તેની સાથે સાથે કામોની વાત કરવામાં આવે તો અનેક લોકોના કામો છે તે અટવાયેલાઓની વાતો હોય, લોકોને જે કામો લઈને જતા હોય
તેનું નિવારણ ના આવ્યું હોય, એટલે ક્યાંક તમામ જગ્યાઓ પર રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ જે પ્રમાણે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ને તેની સાથે જોવા જઈએ તો જે આ નવા મંત્રીમંડળની અંદર જે નવા ચહેરાઓ હશે તેમના દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, કારણ કે તમામ જગ્યાઓ પર જે તમામ લોકોની કામોની વાત કરવામાં આવતી હોય તે તમામ લોકોના કામો પૂર્ણ કરવાના રહેશે. તેની સાથે સાથે ખૂબ જ મોટા પડકારો છે તે પણ તેમના દ્વારા ઝીલવા પડશે, કારણ કે જે પ્રમાણેની ગતિવિધિઓ જોવા મળતી હતી ટૂંક સમયની અંદર, એટલે કે 2027ની અંદર ઇલેક્શન આવવાનું છે. બિલકુલ, એટલે અનેક પડકારો છે. 2027માં ચૂંટણી પણ આવી રહી છે. જી બિલકુલ, આભાર જોડાવા માટે અને સમગ્ર અપડેટ જણાવવા માટે. એક બાદ એક મંત્રીઓ નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ ફોન કરવામાં આવી રહ્યા છે. રમેશ કટારાને ફોન આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. એક બાદ એક નેતાઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી છે કે તેમને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે. ઈશ્વરસિંહ પટેલને ફોન આવ્યો છે. પ્રફુલ પાનસેરિયાને પણ સ્થાન મળ્યું છે અને પ્રફુલ પાનસેરિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આવું સાંભળીશું તેમને શું કહ્યું. મને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૂચના મળી કે તમારું રાજીનામું સ્વીકારવામાં આવેલ નથી, બસ એટલી સૂચના મળી છે. એટલે નવા શપથવિધિ લેશું. જે પાર્ટી જે કામ સોંપશે નિષ્ઠાપૂર્વક કરીશું. હું મંત્રી પછી પહેલા હું કાર્યકર્તા છું અને કાયમિક માટે કાર્યકર્તા તરીકે જ હું જીવી રહ્યો છું, જીવીશ. આગલા વર્ષોમાં પણ અમને જે દાયિત્વ મળ્યું હતું એ પૂરી નિષ્ઠાપૂર્વક કંઈક ક્ષતિ હશે તો એ અમારી જોઈ જાણીને નહીં હોય, એ અમારી અણાવડત હોય, કદાચ એવું બની શકે. પરંતુ અમે નિષ્ઠા એ અમારી પહેલો મંત્ર છે. પ્રમાણિકતા અને મૂલ્ય નિષ્ઠા એ અમારી જીવનની એ પ્રથમ આગળ કેડી છે, પછી જ અમે છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જે દિશા દેશને આપી રહ્યા છે એમાં ગુજરાતનું સૌથી મોટું શ્રેષ્ઠ યોગદાન છે. ગુજરાત સરકાર દ્વારા અનેક ચડાવો આવ્યા છે, જે ચડાવો વિકાસના છે, સમરસતાના છે, જે ચડાવો એકતાના છે. તો આ કાયમિક રહે. પાર્ટીએ જે કામ સોંપ્યું છે એ નિષ્ઠાપૂર્વક થાય. ગરીબમાં ગરીબ માણસના અંત્યોદય સુધી એમનો લાભ મળે. કોઈ વિકાસ પથ પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને વિકાસને વધુ આગળ વધારવા માટે નવા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવનાર છે. એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે. નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રીવાબા જાડેજાને ફોન કરવામાં આવ્યો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી છે. નવું મંત્રીમંડળ જે છે પૂર્ણ કદનું હોવાની જાણકારી મળી રહી છે. લગભગ 25 થી 27 સભ્યોનું હોય તેવી શક્યતા છે. જોકે આજે જેઓ મંત્રીપદ માટેના શપથ લેવાના છે ત્યારબાદ સાચો આંકડો ખબર પડશે. એક બાદ એક મંત્રીઓને જાણ કરવામાં આવી રહી છે. કેટલાકને રિપીટ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી અને કેટલાક નવા મંત્રીઓ આજે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી જવાબદારી સોંપવામાં આવી છે અને હવે આવનાર 2027ની ચૂંટણી માટે કેટલાક પડકારોનો સામનો તેમણે પણ કરવો પડશે. ત્યારે ગઈકાલે એક તરફ મુખ્યમંત્રી રાજ્યપાલની મુલાકાત થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ થયો. આજે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે અને આ સાથે મંત્રીમંડળના વિસ્તરણ જે થવાનું છે, જે લોકો શપથ લેવાના છે તે અંગેની પરવાનગી માંગવામાં આવશે. તમામ જે મંત્રીઓ છે તેમના રાજીનામા પણ રાજ્યપાલને સોંપવામાં આવશે. તમામ ગતિવિધિઓ જોવા મળી રહી છે. એક તરફ શપથ સ્થળે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ નેતાઓ ધીમે ધીમે પહોંચી રહ્યા છે. ત્યાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કાંતિ અમૃતિયાને ફોન આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે. દર્શના વાઘેલા, જેમનું નામ ચર્ચાતું હતું, તેમને પણ ફોન આવ્યો છે. રીવાબા જાડેજા, તેમનું નામ પણ ઘણા સમયથી ચર્ચાતું હતું, તેમને પણ ફોન આવ્યો છે. રમેશ કટારાને પણ ફોન આવ્યો છે. કૌશિક વેકરિયાને પણ જવાબદારી સોંપવામાં આવી હોવાની જાણકારી. ઈશ્વરસિંહ પટેલને પણ ફોન કરીને જાણકારી આપવામાં આવી છે કે તમારું સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે. આ સાથે કાંતિ અમૃતિયાને પણ ફોન આવ્યો છે. અર્જુન મોઢવાડિયાને પણ ફોન આવ્યો છે. જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો છે. એક તરફ સીએમ છે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે. આજે શપથવિધિ એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી મંદિર ખાતે જ્યાં શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચવા માટેની પણ જાણકારી આપવામાં આવી રહી છે. રમેશ કટારાને પણ ફોન આવ્યો છે.
આ તમામ નેતાઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી છે અને ત્યાં જ્યારે તેમને જાણકારી મળે છે ત્યારે તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમર્થકોનો જમાવડો તેમના ઘરે પણ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની તૈયારી. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી જતીન અમારી સાથે જોડાયા છે. જતીન, કેવો ત્યાં શપથવિધિ યોજાવાની છે, ત્યાં કેવી ગતિવિધિ જોવા મળી રહી છે? ગતિવિધિ કઈ જોવા નથી મળી, પરંતુ મુખ્યમંત્રી રાજભવન ખાતે રાજ્યપાલને મળવા માટે ગયા છે. રાજ્યપાલ જે છે તે યાદી જે છે તે આપી દીધી છે ને હાલ એક બાદ એક ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે. કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસરિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. સાથેમાં જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડાને ફોન આવી ચૂક્યો છે. કાંતિ અમૃતિયા, મોરબીના ધારાસભ્ય તેમને ફોન આવી ચૂક્યો છે. જીતુ વાઘાણી તેઓને પણ ફોન આવી ચૂક્યો છે. સ્વરૂપજી ઠાકોર તેમજ અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા જે છે તેઓને પણ ફોન આવી ચૂક્યો છે. કૌશિક વેકરિયાને પણ ફોન આવી ચૂક્યો છે અને વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલને પણ જે છે તે ફોન આવી ચૂક્યો છે. એટલે કહી શકાય કે એક બાદ એક ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા તમામ લોકોને ફોન કરીને મંત્રીપદ માટે શપથ લેવાની છે તેનું સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે તમામના ઘરે હાલ એકબીજાને મીઠાઈ ખવડાવીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ કરીશું કે જે પ્રમાણે નો રિપીટ થિયરીની વાત હતી તેને લઈ કેટલાક મંત્રીઓને રિપીટ જે છે તે કરવામાં આવે છે. હજી સુધી 2 લોકો એટલે કે હર્ષ સંઘવી અને જયેશ રાદડિયા આ બંનેના નામ ઉપર સમગ્ર ગુજરાતની નજર હતી કે આ બંનેને કયા પ્રકારનું મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે કે પછી કેમ, તેને લેસમેસ જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને આ બંને નેતાઓને હજુ સુધી કોઈપણ પ્રકારના ફોન જે છે તે નથી આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરને પણ ફોન આવી ચૂક્યો છે. એટલે કે કહી શકાય કે તમામ નેતાઓ જે છે તે ખૂબ જ રાત્રે તે ઊંઘ્યા ન હતા કે ફોન આવ્યો કે કેમ, પરંતુ હાલ તમામ લોકોને ફોન કરવા ચાલુ કરી દીધા છે. 5 થી 6 મંત્રીઓ જે છે તે રિપીટ થઈ રહ્યા છે. તમામ નેતાઓ એક બાદ એક હવે થોડીક જ વારની અંદર મહાત્મા મંદિર ખાતે આવશે. કેટલા વાગે શપથવિધિ યોજાવાની છે અને સાથે સાથે જે નવા મંત્રીમંડળનો આજે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે તે લોકોનો સામે અનેક પડકારો છે. 2027ની ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક વિકાસના પદ પર ભારતીય જનતા પાર્ટી છે તે આગળ વધી રહી છે, ત્યારે વિકાસના અનેક કામો પણ કરવાના છે. બિલકુલ, તમે સીધા સ્ટેજના દ્રશ્યો બતાવીશ કે મહાત્મા મંદિર ખાતે 11:30 કલાકે તમામ ધારાસભ્યો જે છે તે આવી જશે અને કયા પ્રકારના દ્રશ્યો તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્યો જે છે તે અહીં આવશે અને ગુજરાત રાજ્ય સરકારની અંદર 25 થી 26 જેટલા મંત્રીઓ જે છે તે હાલ થોડીક જ વારની અંદર મહાત્મા મંદિર ખાતે આવશે અને મંત્રી પદ તરીકે શપથવિધિ કાર્યક્રમ જે છે તેની અંદર શપથ લેવાના છે. એક બાદ એક ધારાસભ્યોને ફોન તો જઈ રહ્યા છે. તો આ મંત્રીમંડળની વાત કરીએ તો આ મંત્રીમંડળ મોટું કરવાનું કારણ એક એવું સામે આવી રહ્યું છે કે આવનારા ઇલેક્શન 2027નું ઇલેક્શન હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન હોય, આ તમામ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી પોતાના પકડ મજબૂત કરવા માટે થઈ આ પ્રકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા મંત્રીમંડળ બનાવી રહી છે. સંખ્યાબળ જે છે તે 10 થી 11 જેટલા મંત્રીઓનું વધારી રહી છે. એટલે કહી શકાય કે આવનારા ઇલેક્શનોમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવવા માટે થઈ તમામ પ્રકારનું તકેદારી રાખી રહી છે. સાથેમાં જ જે વિસ્તારોની વાત કરીએ તો કેટલાક વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી પકડ મજબૂત નથી જોવા મળતી, તે મજબૂત કરવા માટે તે પ્રકારની વાત કરી રહી છે. સાથેમાં જ કહી શકાય કે 2027નું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી વિજય થાય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવવાનું છે. ઇલેક્શનમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો દબદબો બનાવ્યા માટે સ્પષ્ટ કારણ એ આવી રહ્યું છે કે આવનારા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત કરવા માટે થઈ મંત્રીમંડળનું જે ગણિત છે તે વધારી રહી છે. અમદાવાદમાં દર્શનાબેન વાઘેલા જે છે તેઓને પણ ફોન આવી ચૂક્યો છે. કહી શકાય કે જે પ્રમાણે કોર્પોરેશનના ઇલેક્શનમાં ધ્યાનમાં રાખીને આવનારા 2027 ઇલેક્શનમાં ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળ જે છે તે બનાવવામાં આવ્યું છે. આભાર જતીન જોડાવા માટે અને સમગ્ર અપડેટ જણાવવા